ભુજ મધ્યે 2 મહિના પહેલા પકડાયેલા પાકિસ્તાની જાસૂસી સંસ્થાના સ્થાનિક જાસૂસનો વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર દેશમાં ખળબળાટ મચી જવા પામ્યો હતો. ભુજ શહેરમાં 2 મહિના પહેલા ઝડપાયેલા પાકિસ્તાની જાસૂસી સંસ્થાના ISIના સ્થાનિક જાસૂસ મોહમ્મદ હમીર અલાનાના વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે કે અલાનાએ પાકિસ્તાનમાં કરેલા ફોન કોલમાં તેનો જ અવાજ હોવાનું FSLના વૈજ્ઞાનિક પરીક્ષણમાં પુરવાર થયું છે. ભારતે LOC પર કરેલી સર્જિકલ સ્ટ્રાઇકના ચોથા દિવસે ગુજરાત રાજ્ય ત્રાસવાદી વિરોધી દળે ભુજમાંથી બંને પાકિસ્તાની જાસૂસોની ધરપકડ કરતા સમગ્ર દેશમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. તેમજ ATSએ જાસૂસીના આરોપસર મોહમ્મદ અલાના અને શકુર સમાની ધરપકડ કરી હતી. ATSના સૂત્રોએ આપેલી વિગતો અનુસાર બંને જણા વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવેલ છે. બંને જણાએ 7 થી 8 વાર પાકિસ્તાનમાં ફોન કરી અને ISIને કચ્છ સરહદે તૈનાત આર્મી બટાલિયનના લોકેશન, BSF કેમ્પ, સીમાવર્તી વિસ્તારોમાં નવા બની ગયેલા મોબાઈલ ટાવર, આર્મી BSFના અધિકારીઓ કર્મચારીઓના મોબાઈલ નંબર, એરફોર્સની મૂવમેન્ટ વગેરેની ફોટોગ્રાફર સહિતની નક્કર માહિતી આપી હતી. તો એ મુદ્દે ATSની પૂછતાછમાં તેને કબૂલ કર્યું હતું.